રાજકોટમાં બોર્ડના સારા પરિણામથી વાલીઓમાં ખુશી છવાઈ। શાળાઓમાં સારા પરિણામની ઉજવણી થઈ। શહેરમાં રેલનગરની શાળામાં અનોખી ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓને ઝાલમુરી ખવડાવી ઉજવણી કરવામાં આવી। શાળાઓમાં સારા પરિણામની ઉજવણી થઈ। જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવ્યા છે તે તમામને બિરદાવવામાં પણ આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે મારી સાથે। જી રવિ, જે રીતે વિદ્યાર્થીઓના પરિણામ આવ્યા તેઓ ખૂબ ખુશ છે કે દરેક શાળામાં તેની ઉજવણી પણ કરવામાં આવી રહી છે, કેવા પ્રકારનો માહોલ છે? જી જુહી, જરૂરથી જણાવી દઉં, વાત કરીએ આજે ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓ માટે સફળતાનું પ્રથમ પગથિયું ગણવામાં આવે છે। ત્યારે આ વખતે જે બંગાળની જે ચૂંટણીઓ હતી તેમાં જે વડાપ્રધાને જે ઝાલમુડી ખાઈને ઉજવણી કરી હતી તે રીતના જ રાજકોટમાં ધોરણ 10ના જે પરિણામો આવ્યા છે તેમાં પણ કેટલીક શાળાઓમાં ગરબે રમી તો સાથે સાથે રેલનગરમાં આવેલ સનરાઈઝ સ્કૂલમાં ઝાલમુડી સ્પેશિયલ બનાવવામાં આવી હતી। કારણ કે જો વડાપ્રધાન ઝાલમુડી ખાતા હોય તો વિદ્યાર્થીઓ પણ જે પ્રથમ પગથિયું જે ચડી રહ્યા છે તેણે આ શાળા સંચાલકો દ્વારા તેમને ઝાલમુડી ખવડાવવામાં અને ઉજવણી કરવામાં આવી હતી। આપણી સાથે સંચાલકો અને વિદ્યાર્થીઓ જોડાયા છે, એમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? ભાર્ગવ હુંબલ, સનરાઈઝ સ્કૂલનો ટ્રસ્ટી છે। ભાર્ગવભાઈ, કઈ રીતના આખી ઉજવણી, શું પરિણામ? પરિણામ મારી સ્કૂલનું 2016માં વિશ્વ વંદનીય સંત મોરારી બાપુએ ઓપનિંગ કર્યું। આજે 10 વર્ષ પૂર્ણ થયા અને સતત 10 વર્ષથી મારી સ્કૂલ ધોરણ 10, 12 ઇંગ્લિશ હોય કે ગુજરાતી મીડિયમ હોય 100% પરિણામ લાવે છે। અને આ વખતે ઉજવણીમાં પશ્ચિમ બંગાળમાં જે જ્વલંત વિજય મેળવ્યો અને વડાપ્રધાનશ્રીએ ઝાલમુડી ખાઈ અને પછી એનો વિજય મેળવ્યો અને ઉત્સાહ કર્યો હતો, એવો જ આજે વિજયોત્સવ અમારા બાળકોએ પણ જ્વલંત બોર્ડમાં વિજય મેળવ્યો અને એનો વિજયોત્સવ અમે કર્યો। શું કહેશો બેટા, આજે ઝાલમુડી ખાઈ રહ્યા છો, કેવી લાગી રહી? ઝાલમુડી તો મને ખૂબ જ સરસ લાગી રહી છે અને આજે જીત પ્રાપ્ત કરીએ છીએ તે માટે હું ઝાલમુડી ખાઈને પોતાનો ખુશી વ્યક્ત કરી રહ્યો છું। કેટલા પર્સન્ટેજ આવ્યા? મને પર્સન્ટેજ 91 છે અને પીઆર 96.51 આવ્યા છે। કેવું પહેલું આ 10મું ધોરણ એમાં આવી રીતના પાસ થવું, આવી ઉજવણી, શું કહેશો? મને તો ખૂબ જ મજા આવી રહી છે। પહેલા એટલે આશા તો હતી કે આટલા આવી જશે અને તે બદલ આવી પણ ગયા છે અને તે માટે હું સનરાઈઝ સ્કૂલ અને એની ટીમને ખૂબ જ આભાર માનું છું। અન્ય વિદ્યાર્થી પણ આપણી સાથે છે, શું નામ? મારું નામ વિવેક સોયા છે। મારે 98 પીઆર અને 94 પર્સન્ટેજ આવેલા છે। સાયન્સમાં 100માંથી 100 અને મેથ્સમાં 99 આવેલા છે। શું બનવું છે ભવિષ્યમાં? મારે ભવિષ્યમાં આર્કિટેક્ટ બનવું છે। શું ખાઈને આજે ઉજવણી કરી? જેમ પ્રધાનમંત્રી મોદી દ્વારા બંગાળમાં ભગવો લહેરાઈને પોતાની જીત વ્યક્ત કરવામાં આવેલ છે, તેમજ અમે સનરાઈઝ સ્કૂલના બાળકો ઝાલમુરી ખાઈને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છીએ। શાળાના પ્રિન્સિપાલ છે રવિભાઈ, શું કહેશો, આખું સેલિબ્રેશન અનોખું બીજા કરતા શું કહેશો? એકદમ તદ્દન ખુશીનું એક પ્રતીક સમાન ઝાલમુરી કહેવાય અને ખાસ શિક્ષકોની મહેનત શાળા કક્ષાએ દર વર્ષે એવી હોય છે કે દર વર્ષે જ્વલંત પરિણામો મળે છે અને આ વખતે પણ 99.62થી શરૂ કરી અને લગભગ 20 જેટલા બાળકો 85+ પીઆર છે, 90+ પીઆર વાળા આપણી પાસે 9થી વધુ બાળકો છે। ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે આજરોજ અને જે અંગે શિક્ષકોને અને તમામ સનરાઈઝ ટીમ એનો ખાસ સપોર્ટ રહ્યો છે, જેમને હું બિરદાવું છું। તો આ શાળાના સંચાલકો, વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ જે કહી રહ્યા છે કે આજે જે સારું પરિણામ આવ્યું છે વડાપ્રધાનના પગલે તેમણે પણ ઝાલમુડી ખાઈને આ ઉજવણી કરી છે। જી જુહી, બિલકુલ, તમામ જાણકારી